સમર્પણ. મા એટલે સમર્પણ. કોઈને સમજાય છે, કોઈને નથી સમજાતું કે મા એટલે જ સમર્પણ. આમ તો ઘરમાં પપ્પા જ બહારથી કમાઈને લાવે છે, એટલે કે પપ્પા બહાર કામ કરે અને એના બદલામાં પપ્પાને વેતન મળે છે અને એનાથી જ આપણું આખું ઘર ચાલે છે. ઘણીવાર મમ્મી પપ્પા સામે કોઈ આપણા માટે ડિમાન્ડ કરે, કાં તો પછી કોઈ વસ્તુની ડિમાન્ડ એના માટે કરે, ત્યારે પપ્પાને તમે એવું કહેતા પણ સાંભળ્યા હશે કે તારે તો શું વળી મોડાથી જલેબીઓ પાડવી છે કે મારે આ જોવે, બાળકો માટે આ જોવે. તું તો આખો દિવસ ઘરે જ હોય છે ને. બહાર જઈને કમાતા તો જોર મને પડે છે. આ બાબતે તો પપ્પાની વાત પણ એકદમ સાચી છે, કારણ કે મમ્મી તો આખો દિવસ ઘરે જ હોય છે ને, અને પપ્પાને જ્યારે બહાર જઈને મહેનત કરીને કમાવાનું જોર પડે છે. પણ મમ્મી પણ ઘરે આખા પરિવારનું ધ્યાન રાખે છે, સાથે સાથે બાળકોની પીછી સાફ કરે છે, જમવાનું બનાવે છે, કપડાં ધોવે છે, વાસણ ધોવે છે, બા દાદાનું ધ્યાન રાખે છે. ઘરની બીજી અન્ય જેટલી પણ જવાબદારીઓ છે એ બધી જ જવાબદારીઓ મમ્મી રોજે રોજ નિભાવે છે. તે છતાં મમ્મીની આવક ઝીરો કેમ હોય છે? ઓ હા, કદાચ મમ્મી ઘરે રહીને કામ કરે છે એના માટે જ કદાચ એની આવક ઝીરો છે. તો અત્યારે જેટલા પણ પુરુષો વર્ક ફ્રોમ હોમ કરે છે એમની આવક પણ કદાચ ઝીરો હોય છે. ચલો આ બધી વસ્તુ પણ જવા દો. પણ મમ્મીને છે ને એ જેટલું પણ કામ કરે ને એના બદલામાં વળતર મળે કે ના મળે, પણ હા, પપ્પાના, છોકરાઓના અને બા દાદાના તાનાઓ, એટલે કે કામના બદલામાં તાનાઓ ભરીને મળે છે. હવે માં રાત્રે પરિવારની બધી જ જવાબદારીઓ નિભાવીને, પરિવારના તાનાઓ સાંભળીને થાકીને સૌથી છેલ્લે સૂઈ જાય છે. ફરી પાછી માં બીજા દિવસે બધું જ ભૂલીને વહેલી સવારે વહેલી ઉઠીને પરિવારની પાછળ લાગી જાય છે. કારણ કે મારી માને ભૂલવાની બીમારી છે. સમર્પણ. માં એટલે જ સમર્પણ. કોઈને સમજાય છે, કોઈને નથી સમજાતું કે માં એટલે જ સમર્પણ. જય શ્રી કૃષ્ણ.